નમસ્કાર, હર હર મહાદેવ, જય ગો માતા. હું સુરતથી શનિભાઈ ભરવાડ, જમનાગીર ગૌશાળા. તો રાજકોટમાં જે ભવ્ય આયોજન થયું એ વિશે અમારે થોડીક ચર્ચા કરવાની છે. બહુ સારું એવું આયોજન થયું છે, જે કેટલ શો થયો છે, જેમાં ખેડૂતોને, જે નાના પશુપાલકોને, જે નાના કોઈ બ્રીડરો છે, જે સારું એવું સંવર્ધન કરે છે, એ બધાને બહુ મજા આવી. અને અમુક અફસોસ થયો છે અમુકને. તો કોઈ પણ આપણે નાનું મોટું કામ કર્યું એટલે થોડું ઘણું તો 19-20 થવાનું, બરાબર, એનો અફસોસ નથી. પણ અમને અફસોસ એ વાતનો છે કે જેને આપણે વિશ્વગુરુ માનવી છે, પ્રદીપસિંહ બાપુ, કે ગાય બાબતના, અને આજે કોઈ પણ ગૌશાળામાં જાઓ તો એક વ્યક્તિ એવું નહીં કે ભાવનગર બ્રીડની અમારી પાસે ગાય નથી. નહીં હોય તો એ માણસ કહે છે કે આ ભાવનગર અડતું હશે, થોડો કાબરો કલર હશે તો માણસ એમ કહે છે ભાવનગર અડે છે, બરાબર. તો એવા માણસ જેને મનસુખભાઈને એટલું બધું માન આપ્યું છે, જેને એમ કીધેલું છે, આ બોલેલા શબ્દ નથી, આની પછી તમે વિડીયો સાંભળશો, આ બોલેલા શબ્દ નથી કે મને, હું જીવું છું ત્યાં લગી જો મનસુખભાઈને એક પુરસ્કાર મળી જાય તો મારા જીવનનું જે તપ છે એ સફળ થઈ જાય, નકર મને એ અફસોસ રહે મર્યા પછી. એવું ખુદ બાપુ બોલેલા છે ને આ વિડીયો સાંભળો, બરોબર. શ્રી મનસુખભાઈ તથા ભાઈઓ અને મહેમાનો, ભાષણ કરવું એ મારો વિષય નથી, પણ છતાં આજે મનસુખભાઈના આગ્રહને લઈ અને થોડોક બે શબ્દો બોલીશ. પહેલાં તો આપણે થોડોક ઇતિહાસ જાણીએ ગૌવંશનો. ઇતિહાસ 1952થી મારા માટે શરૂ થયેલો, અને એમાં શરૂઆતમાં ઘણી ગાયો હતી અને ઘણા ધણખૂટો હતા, પણ 1955થી 1970ની વચ્ચે બધું ક્રોસ બ્રીડિંગ થઈ ગયું. પછી 78 to 90 બિલકુલ આખા કાઠિયાવાડમાં તમે જુઓ તો 500થી વધારે ગાયું તમને હારી જડે નહીં. 90 પહેલાં, મતલબ 85-86 મનસુખભાઈ આવ્યા. મનસુખભાઈએ કીધું કે અહીંયા ગાયો આપો, અહીંયા આપો. એમાં ન તો મારું મોટું મન હતું કે ન મારી ઉદારતા હતી. મારી આગળ ગાયો હતી, પણ દુષ્કાળમાં હું હાચવી નહોતો આપતો. એટલે મારે કોને આપવી, ક્યાં જવું, એટલે સારી જગ્યાએ ગોતતો. એમાં આવતું ભાડવા, એમાં આવતું ઘનશ્યામભાઈનું ગોંડલ, આવતી સાળંગપુર મંદિર, કે જ્યાં સારી જગ્યાએ જાય અને ગાયો જીવે. પછી મનસુખભાઈ આવ્યા. મનસુખભાઈ એક એવા માણસ છે કે જે અતિશય એની શક્તિ અપાર છે ને, મતલબ એ ગમે એ માણસને કન્વિન્સ કરી શકે કે કઈ રીતે આગળ વધવું, જે મારામાં એ આવડત નહોતી. અને એમણે જે ગાયોના જે ખૂંટ 200 રૂપિયા 500 રૂપિયા નહોતા હોતા, એના હજારે આજે મને એક ખૂંટને 65 લાખની ઓફર આવેલી છે. એમાં નથી કાંઈ મેં કર્યું કે મેં બહુ સારું ઉત્પન્ન કર્યું કે આ કે તે, ના, મેં સાચવી રાખ્યું. પણ મનસુખભાઈ નો હતો એ ન હોત, એ થઈ શક્યું ન હોત. એટલે આજે ઘણા ફાળા થાય છે, ઘણી ગૌશાળાઓ થઈ ગઈ, બધું થઈ ગયું, અને ઘણા લોકોને રત્નો મળે છે, ભારત રત્ન ને ફલાણા રત્ન ને ઢીકડા એવોર્ડો. મને એક જ દુઃખ રહી જાય જો હું વહેલો વયો જાય તો, કે મનસુખભાઈને ન મળ્યો ભારત રત્ન. અને હું આપ સૌને વિનંતી કરું છું કે બને ત્યાં સુધી સારી ગાયો, સારી ઓલાદના ખૂંટો વાપરો અને એકબીજાને મદદ કરો. થેન્ક યુ. તો આ વિડીયો જે તમે જોયો એ કોઈ બોલેલા શબ્દ નથી, એ ખુદ બાપુ બોલેલા છે, અને કોઈ બનાવટી શબ્દ નથી. આ વિડીયો તમે યુટ્યુબમાં, ફેસબુકમાં, ગમે એમાં સર્ચ મારીને જોઈ શકો. બાપુના ખુદના શબ્દ છે. આજ બાપુ હયાતીમાં હોત તો હું તમને રૂબરૂ મોઢે કરાવે. તો બાપુ આવું બોલેલા છે. તો આવું ભવ્ય આયોજન થયું છે, એમાં મનસુખભાઈ એવું હૃદય છે, જેમાં મનસુખભાઈ આ તે બધાએ કામ કર્યું છે. જે આજ ગીર ગાય, કાંકરેજ ગાયને જે ક્યાંથી ક્યાં આસમાને પોગાડતી હતી, જેમને એટલા બધા ચેક ડેમો, એટલા બધા તળાવો, એવા ગામડોમાં જઈને કે જ્યાં ભરવાડ રબારી કોઈ રહેવા રાજી નહોતું, અમુક વીડુમાં ખડ થતું પણ પાણી નહોતું,
તો મનસુખભાઈ અહીંયા નાના નાના ઘણા બધા તળાવો, ચેક ડેમો, જે સરપંચોને, જે કોઈ ગામના પ્રમુખ હોય એમને હારે રાખીને આવું બધું ભવ્ય આયોજન કર્યું છે. તો આજ મનસુખભાઈને નથી બોલાયો એટલે અમને બહુ અફસોસ થયો છે. મનસુખભાઈ આમાં એમાંય કીધેલું છે કે ભાઈ હું 1 લાખ રૂપિયા ફાળો આપીશ. તો મનસુખભાઈનું આમાં સન્માન કરવું જોઈએ. એ લાખ રૂપિયાનો સવાલ નથી, પણ મનસુખભાઈએ જે આયોજન કર્યું છે ને એ આ જેટલા કોઈ બ્રીડરો છે ને એને કોઈએ નથી કર્યું. ખુદ બાપુ બોલેલા છે. તો મનસુખભાઈને આમાં બોલાવવો જોઈએ. અમને ખાલી અફસોસ એ વાતનો, આયોજન સારું થયું છે, અમે આયોજનમાં કોઈ વિરોધ નથી કરતા, પણ જે કોઈ મનસુખભાઈને નથી બોલાવી અમને બહુ ઓછું લાગ્યું છે. તો આજ તમે જે આયોજન કર્યું, તમે જે આજ નામ કમાવશો, કાલ તમને કોઈ ગણતરીમાં નહીં લે તેથી તમને કેવું અફસોસ થાય, તેથી ખોટું થાય આ. અને હવે ગણતરીમાં અમુક માણસને કાઢે છે માણસો કે ભાઈ આવા માણસો છે એને નકારો. શું કામ? કે ભાઈ તમે, આપણે બધા ગીર ગાયો રાખવી છે તો બધા આપણે એક જ છીએ, આપણે બધા એક સંગઠન થઈને કામ કરો. મનસુખભાઈ ઘણા બધા છે, આપણે બધાએ જે બધું આયોજન કરેલું છે, જે બહુ સાથે સાથે જે ગાયની, આપણે એમ નથી કહેતા ચાલો ભાઈ, પણ મનસુખભાઈ એક હૃદય છે, એક એવું એન્જિન છે જે ગાડીનું, કે જેને ગાડી આગળ વધારવાનું કામ કર્યું છે, જે ગીર ગાય અને કાંકરેજ ગાયને આગળ વધારવાનું. અને જે ગાય 500 રૂપિયામાં નહોતા લેવાતી યાર, એ ગાય આજ 25 લાખમાં વેચાય છે. જે નંદી આજ 25 લાખમાં વેચાય છે, જે ગાયો આજ 5-5, 10-10 લાખમાં વેચાય છે, જે આવું બ્રીડ છે જે સુધારેલું છે. મનસુખભાઈ આપેલા છે ગૌશાળામાં પશુપાલકોને, ખેડૂતોને, બરોબર, કે જેમને બહુ સારું એવું કામ કરેલું છે. અને આ બધાએ જે સારા સારા નંદી આપેલા છે, એ સાધુ મહાત્માને મારા કોટી કોટી વંદન, બરોબર, કે એમને બહુ સારા સારા વાસડા આપ્યા છે. તો એમનું જે હૃદય છે એ પરિવર્તન કરનાર કોણ? મનસુખભાઈ. મારી જેવો હાવ, હું મારા મનમાં હું સામાન્ય વ્યક્તિ છું, બરોબર, મારી પાસે સારી સારી ગાયો છે, મારી પાસે બહુ સારા બ્રીડની ગાયો છે. તો મને મનસુખભાઈ અમુક ટાઈમે કીધેલું છે કે 2 વાસડા આ જગ્યાએ આ વર્ષે ને આવતા વર્ષે આપવાના છે. તો હું તો કોઈ દી દૂધ વેચતો નથી, તો મને મનસુખભાઈએ બિહારીને એવી વાત કરેલી છે કે મને વાસડા વેચવાની જે ઉત્તેજના હતી ને, જે હું 5 લાખમાં 16 લાખમાં મેં નંદી વેચેલા છે. હું એવું નથી કહેતો, મેં 10-10 લાખના નંદી વેચેલા છે, 15 લાખની, 10 લાખની કે 5 લાખની ગાય વેચી છે મેં. તો મારું હૃદય પરિવર્તન કરનાર કોણ? મનસુખભાઈ. મનસુખભાઈ એમ કીધેલું છે કે આની જેટલું મોટું કર્મ એકેય નથી. જે એક નંદી આપો અને એક નંદીમાં એક વ્યક્તિ પાસે 20 થી 25 ગાયું હોય અને એની સારી ઓલાદની 20 થી 25 ગાયું પાકે, એ ગાય કોઈ કતલખાને બંધ નહીં થાય. તમારે રોડે લાકડા લઈને ઊભું રહેવાની જરૂર નથી. સારા નંદી ગામ વાઇસ આપો ને તો આ ગાયું સુધરે અને એ ગાયું કતલખાને જતી બંધ થાય. આ મનસુખભાઈનો ઉદ્દેશ છે અને આ મનસુખભાઈ આયોજન કરેલું છે. અને આજ આપણે મનસુખભાઈને ભૂલી જવી તો આપણે માણસાઈ રીતે જરી કંઈ ન કહેવાય, આપણામાં માણસાઈ નામનો કોઈ શબ્દ ન કહેવાય, આપણે કોઈ બ્રીડર તરીકે ન કહેવાય, અને આપણે કોઈ સાચા પશુપાલક તરીકે ન કહેવાય. એટલે આપણે કોઈ પણ, હું એમ નથી કહેતો મનસુખભાઈ, કોઈ પણ જે સારું કામ કરે છે, જે સારા નંદી ફ્રી ઓફ આપે છે, જે સારા વાસડા ફ્રી ઓફ આપે છે, જે સારું આયોજન કરે છે, બરોબર, જે સારું સંવર્ધન કરે છે, એ માણસને સાથે લઈને કામ કરો તો આપણું નામ રહે. નકર એક દિવસ આપણને માણસો રોડે મૂકી દે અને આપણું સન્માન નહીં થાય. એ સન્માન કરવા માટે મારું આ વિડીયો છે, કોઈને ઠેસ પહોંચાડવા માટે નથી. એટલે હર હર મહાદેવ, જય ગો માતા, વંદે માતરમ, જય ભોળાનાથ.